હાય બબુડા. હા ભાઈ. હાય ભાઈ ભાઈ હાય. હા બોલો ને. શું કામ ધંધા હાલે? બસ જો ભાઈ આમને માલ્યા રાખ્યા છે. મેં સાઈડ હારી ચાલુ થવાની છે ને કોઈ રમવા વાળું નથી ભાઈ. કોક મળી જાય એવું શું વાંધો છે એમાં? કોણ મળી જાય? મળી જાય મળવા વાળા કેટલા રમવા વાળા સટ્ટા રમવા વાળા બહુ જાજા છે. ભાઈ એક કામ કરીને આપણે બે જ નાખી દઈ. નહીં હો ઈ મારું કામ નહીં, હું સટ્ટો નથી રમતો. એમાં ક્યાં રસની વાત છે? નાનું નાનું રમી બે ભાઈઓ. 20-20 રૂપિયા હોળ કરી. હા તો ચાલો 20 વળે નાખી દઈ. બીજું હું પાકું કાલ મળ્યા. 10,000 થયા. લાવો નાખવી ને પાછી. હા પાકું થઈ ગયું. રેડી? હા પાકી કાલ હિસાબ સમજી લેવું. રેડી? કાલ સમજી લેવું. આય બટા આય લે. હા બાપા હાલી લ્યો. અલા પૈસા એટલા બધા 2-3 દીધા તું ઘડીએ 5,000 7,000 રૂપિયા દઈ દેશો તો આ બધા પૈસા આવે છે ક્યાંથી? બાપા હું તમને પૈસા આપું ને તમારે લીધા રાખવાનું છે. તમારે જે કાંઈ ઘટતું હોય તમારે બધું લઈ લેવાનું છે. તમે પૂછવામાં ક્યાંથી લાવે છે ક્યાંથી નહીં. હું તમને દીધા રાખું, તમે લીધા રાખો ને વાપરો. તો આ પૈસા તું ક્યાંથી લાવી છો? આ મારે તને પૂછવું એટલા પડે. પૈસા તો મને સારા લાગે છે પણ અત્યારે તું ક્યાંક બીજું આ બધું જોઉં છું, છાપામાં વાંચું છું અને આ ટીવીમાં જોઉં છું તો આ બધા છોકરાઓ જે અવળે રવાડે ચડી અને પૈસા કમાય છે એમ તું આ કાંઈ કરતો નહીં હો મારા વાલા. બાપા તમારું આવું ને આવું હોય, પૈસા દેવી તોય વાંધો તમને. લાય ભાઈ લાય. આ ત્રીજી ચોથી વખત તું લઈ ગયો ભાઈ. હમણાં તને ઉપાડવાનો જ છે મારા ભાઈ. જો ભાઈ હવે મેચ નાખ્યું હોય તો 250 રૂપિયા. 250 રૂપિયા ને પાકું કાલ મળી. લાય ભાઈ લાય. આજ તો મારે આવી લાઈ 90,000 રૂપિયા. તું તો એક મેચમાં બધું લઈ ગયો. હાલે ભાઈ હાલે. આ બધું એમ જ હોય. આજ નાખવાની છે મેચ. હા નાખવાની જોઈએ ને. 300 રૂપિયા. ઓહો 300 રૂપિયા થઈ ગઈ. આજની થઈ ગઈ. હા કાલ મળ્યા. રેડી. લાય ભાઈ લાખ રૂપિયા. તે તો પણ ટાળે નાખ્યો મને. આમાં બધું આમ જ હોય. ટાળે નાખ્યો હાવ. હવે મેચ નાખવાની છે. નાખવાની જોઈએ ને ભાઈલા. રોકડા છે ને તારી પાસે પાછા? એ બધું થઈ જાય. રોકડાની ક્યાં કહીશો તું? તને આપ્યા કેટલા રોકડા તો હોય જ ને. લે આય ભાઈ આય. હા બાપા. હું કાંઈ ચિંતામાં છો? નિમાણો થઈને હાવ કેમ બેસી ગયો તો મારા ભાઈ? બાપા પણ તમને કાંઈ ખબર ન હોય ને હું ટક કર્યા રાખો છો. બેહો ને તમારી જગ્યાએ જાઓ તમે. એટલે ભાઈ તારી ઉપાધિ મને બહુ થાય છે એટલે તું જે હોય કે તું મુંદ્રામાં અને મુંદ્રાઈને બેઠી રહેવાથી કાંઈ પાર ન આવે. આ વાત કરીને તો આ વાતનો નિકાલ આવે. હવે તમે શાંતિ લ્યો ને ખાટલા બેહો જાઓ. મહેશભાઈ તમારી થોડીક જરૂર પડી છે મારે. બોલ બોલ ખખડીને કહી દે શું જરૂર છે? 1 લાખ રૂપિયાની જરૂર છે. આટલી બધી શું તારે જરૂર પડી? હું થોડો કટવાઈ ગયો છું અને મારે રૂપિયાની જરૂર છે થોડીક. હાલે હાલે લઈ જાય એમાં હું મૂંઝાઈ ગયો. હાલે આ બધું છે ને પછી આપણે સમજી લેવું વ્યવહારિક બધું. હો જે થતું હોય આપી દે તમને. હા વાંધો નહીં. લાય ભાઈ પૈસા લઈ 2 લાખ રૂપિયા. હાલ્યો હાલ્યો. હવે નાખીશ મેચ. આ નાખવાની જ હોય ને. તો થઈ ગઈ આજની. આ થઈ ગઈ. હવે કાલ સમજી લેવું. આ રિંગ વાગે છે પણ ફોન કેમ કીધું ના ઉપાડતો નથી? મહેશ ઓલો બાબુ મારો ફોન નથી ઉપાડતો. મારો નથી ઉપાડતો 2-4 દિવસ. તો હાલ એને ઘરે જઈ આવી. જે કાંઈ હોય એ વાત કહી તો ખબર પડે. તું કાંઈ બોલતો નથી અને કાંઈ વાત કરતો નથી. આ મોબાઈલમાં નીકળી રીંગું વાગે કોઈના ફોન ઉપાડતો નથી અને આમ મોઢું ચડાવીને તું બેઠો રહેતો એમ થોડો પાર આવશે. જે હોય એ મને વાત કરી એટલે એનો નિકાલ આવે વાતનો. કેમ ભાઈ ફોન નથી ઉપાડતો? ભાઈ કેમ નથી ઉપાડતો ફોન? શું છે ભાઈ? કાંઈક વાત કરો તો મને ખબર પડે. મારે પૈસા લેવાના છે. મારે છે ને પૈસા લેવાના? એ મારે મેચ ના પૈસા છે. મેં ઉછીને આપ્યા છે. તમારા પૈસા 2-5 દી મને આપો. તમે અહીંથી મારી પાસેથી ઘરે આવીને લઈ જાજો. ભાઈ હવે જે કાંઈ હોય ને એ ખુલીને વાત કરે તો મને ખબર પડે. હવે તો આ બધું ચોખ્ખું થઈ ગયું. આ પૈસા શેના છે? આ બધાને લીધા છે એટલા બધા. સટ્ટો રમતો એમાં હું બધા પર રૂપિયા હારી ગયો છું. તું મને ઓલા 5,000 ને 10,000 2-3 દીએ દેતો તો હું તને કહેતો હતો કે આ પૈસા તું ક્યાંથી લાવી છો? તો તું મોઢું ચડાવીને તમારા પૈસાનું આ પૂછાપૂછ કરવાનું ને આવું બધું તું મને કહેતો હતો. આજે એનું પરિણામ આપણે આ ભોગવવું પડે. એ મોટી મારી ભૂલ થઈ ગઈ છે. હવે તે તારી આ ભૂલ છે ને મને ચોખવટ કરીને ભૂલ સ્વીકારી લીધી છે ને એટલે ભાઈ આ જેના પૈસા છે ને હજી કોઈના રહેતા હોય તો તું મને કહેજે. આપણી પાસે જે મિલકત પડી છે ને એ મિલકત બેંકોમાં ને એમ મૂકી અને પૈસા લઈ આવીને બધાના પૈસા ચૂકવી દેવાના છે. આ વિડીયો ઉતારવાનો માત્ર હેતુ એવો છે કે આજે જે નવયુવાનો છે, આપણું યુવાધન છે, એ આવા શોર્ટકટ રસ્તા અપનાવી અને આવી રમતોમાં લાખો રૂપિયાનો હાર જીત કરે છે ઘરના વડીલોને અને એને કોઈને ખ્યાલ હોતો નથી. અને ગ્રામ્ય વિસ્તારની અંદર મોબાઈલની અંદર શું થાય છે એ કાંઈ ખબર નથી અને ઘરે સાચી વાત કરતા નથી. જ્યારે આવી બધી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આ બધું વિકટ પરિસ્થિતિ આવી હોય ત્યારે આનું પરિણામ છે એ ઊંધું આવે છે.
કાંઈ આ યુવાનો છે એ મોટા ભાગે સુસાઇડ કરે છે અને આવી ઘટના બને છે. તો આ વિડીયો અમારો એટલો શેર કરવાનો કે મા બાપે દરેક પોતાના યુવાનો પ્રત્યે સજાગ રહી અને એને પૂછતું રહેવું અને પૈસાની લેતી દેતી કરે ત્યારે પણ એને વાત કરવાની કે ભાઈ આ શેના માટે છે. અને આ એક અમારો ધ્યેય એવો હતો કે આનાથી યુવાધન અને જે વાલીઓ છે એ સજાગ બને.